મેઘરાજા બનાસકાંઠા પર મહેરબાન થયા છે। સુઈગામ વિસ્તારમાં મેઘરાજાની આક્રમક બેટિંગ જોવા મળી। વહેલી સવારથી જ નડાબેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। સરહદી વિસ્તાર કહેવાય છે આ નડાબેટમાં સારા એવા વરસાદથી રણ વિસ્તારમાં નવા નીરનું આગમન થયું। વહેલી સવારથી જ વાવ, સુઈગામ, થરાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડ્યો છે। તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે। નડાબેટમાં સારા વરસાદથી રણમાં નવા નીર આવ્યા છે। જે સરહદી વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। સુઈગામ, નડાબેટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વહેલી સવારથી જ નડાબેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો રણ વિસ્તારમાં પણ નવા નીરની આવક થઈ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। કલ્પેશ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ને હવે બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા પર મેઘ મહેર જોવા મળી રહી છે, શું વિગતો? नड़ाबेट का नजारा देखो भाई। જી ચોક્કસ बहुत ही ક્રિષ્ના बढ़िया। જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઘણા સમયથી ખેડૂતો કાગડાળોએ રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ પણ ક્યાંક વિલંબ થતો હતો ત્યારે ખેડૂતોને નર્મદા કેનાલમાં પાણી છોડવા માટેની રજૂઆત કરી હતી। ત્યારે ગત રોજથી કરીને વહેલી સવારે થરાદ હોય, વાવ હોય, સોયગામ હોય સહિત નડાબેટ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ થયો છે અને હજી રણ કહેવાય છે નડાબેટના રણમાં પણ નવા નીર આવ્યા છે અને વહેલી સવારથી સહેલીઓ નવા નીર જોવા માટે ઉમટી પડ્યા છે। નડાબેટ ટુરિઝમ જોવા માટે ઉમટી પડ્યા છે। તો સારા વરસાદથી ખેડૂતોમાં એક આનંદની લાગણી છવાઈ છે। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો કે વાવ તાલુકાનું જે સૌપુરા ગામ છે તે સૌપુરા સામાન્ય ભારતમાં રોડનો જે ગરનાળો કહેવામાં આવે છે ત્યાં 2.5 થી 3 ફૂટ જેટલું પાણી ભરાતું હતું। વિદ્યાર્થીઓને પાણી નીકળવાની સમસ્યા સર્જાઈ છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જીવનું જોખમ સર્જાઈ રહ્યું છે। કલ્પેશ, બીજે ક્યાં ક્યાં વધુ વરસાદ વરસ્યો છે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ક્રિષ્ના વાત કરવામાં તો બનાસકાંઠાની અંદર નડાબેટ હોય, થરાદ હોય, વાવ હોય, સુઈગામ હોય સહિતના જે વિસ્તારના જે ગામડાઓમાં છે તે સારો વરસાદ છે। સારા વરસાદને લઈને હાલ તો ખેડૂતોમાં એક આનંદની લાગણી છવાઈ રહી છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જો સામાન્ય વરસાદમાં નાના મોટા ગરનાળા થતો હોય એમાં પાણી ભરાતું હોય છે અને તેને ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાતી હોય છે। જી કૃષ્ણા। જી, આભાર કલ્પેશ માહિતી આપવા માટે। તો બનાસકાંઠામાં વરસાદનું આગમન થતાં જ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે વરસાદની રાહ જોવાઈ રહી હતી।